નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પટનામાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે। આ દરમિયાન એક ગજબ ઘટના બની ગઈ। એક પોલીસ કર્મીએ પ્રદર્શનકારીઓને શાંત કરવા આવેલા એસડીએમ પર જ લાઠીચાર્જ કરી દીધો હતો, જેના કારણે પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે થોડા સમય અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો। ભારત બંધ દરમિયાન ઉપદ્રવ સર્જી રહેલા લોકોને અંકુશમાં લેવા માટે પોલીસને કડકાઈ દાખવવી પડી હતી, જેના કારણે બજાર બંધ કરાવવા નીકળેલા દેખાવકારોને રોકવા પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જ કરવાનું શરૂ કરેલું, જેના કારણે નાસભાગ થઈ હતી। ભારત બંધ દરમિયાન ડીજે અને ગાડીઓ સાથે ડાક બંગલા ચોક પર પહોંચેલા પ્રદર્શનકારીઓની ભીડને રોકવા માટે પોલીસ કર્મચારીઓએ લાકડીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન એક એસટીએમ કાર્ડ પર જનરેટર બંધ કરાવતા હતા। ત્યારબાદ કેટલાક પોલીસ કર્મીઓએ તેમના આગમનની જાણ કર્યા વિના તેમના પર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો। વિડીયોમાં એસડીએમ સફેદ શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે। તે કાર્ડ પર લોડ જનરેટરને બંધ કરાવવાની સૂચના આપી રહ્યા હતા। આ દરમિયાન સૈનિકોએ તેને વિરોધી માનીને તેમના પર જ લાઠી વરસાવી। જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીએ એસડીએમ પર લાઠીચાર્જ થતા જોયો તો તેમણે જવાનોને તેમનાથી અલગ કરી દીધા। આ દરમિયાન એસડીએમ સાહેબ પણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા। આ પછી પોલીસ અધિકારીઓ અને જવાનોએ આ માટે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ભૂલથી થયું છે અને તેમની માફી પણ માંગી। જેમના પર લાઠીચાર્જ થયો તે એસડીએમનું નામ શ્રીકાંત કુંડલી ખંડ છે। હવે આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।